સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનું આજે શુક્રવાર 19 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું। 42 ઉમેદવારો મેદાને તો 4978 વકીલ મતદાન કરશે। સુરત જિલ્લા વકીલ મંડળની આજે 19 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન સવારથી શરૂ થયું છે। છેલ્લી ઘડી સુધી પેનલ બનાવવામાં અસમંજ રહ્યું હોય ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ છતાં કોર્ટ કેમ્પસમાં બેનરોથી વિવાદની શક્યતા જોવા મળી। સુરત જિલ્લા વકીલ મંડળમાં નોંધાયેલા 4978 વકીલ, 6 હોદ્દેદાર, 11 કારોબારી સભ્યોનું ભાવિ નક્કી કરાશે। જો કે હાલમાં સવારથી શરૂ થયેલા મતદાનમાં વકીલોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો। મારું નામ એડવોકેટ ગોવિંદ પોદાર છે। ગોવિંદભાઈ, આજે બાર કાઉન્સિલની ચૂંટણી થઈ ગઈ છે। આ ચૂંટણીમાં કેટલા ઉમેદવારો પાર્ટિસિપેટ કર્યા છે અને આ ચૂંટણીથી વકીલોને કેટલો ફાયદો? જે આજરોજ સુરત બાર કાઉન્સિલના ચૂંટણી થઈ રહ્યા છે એમાં કુલ 7 પદો માટે, એટલે પ્રેસિડેન્ટ માટે 4 જણા ઊભા છે, વાઇસ પ્રેસિડેન્ટ માટે બી 3 જણા ઊભા છે, સેક્રેટરી માટે 4 જણા ઊભા છે, જોઈન્ટ સેક્રેટરી માટે 3 જણા ઊભા છે અને છેલ્લે ખજાનચી માટે 2 જણા કોન્ટેસ્ટ કરી રહ્યા છે। એ સિવાય આ વર્ષે લેડીઝો માટે અલગથી લેડીઝ રિપ્રેઝેન્ટેટિવને એક પદ આપવામાં આવી છે, એમાં બી 2 જણા કોન્ટેસ્ટ કરી રહ્યા છે। એ સિવાય કાઉન્સિલ મેમ્બર માટે 11 લોકો ચૂંટાઈને આવે છે, જેમાં 24 લોકો ઉમેદવારી ભરી છે, જેની આજે ઇલેક્શન થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।